આપણે બિનજરૂરી બહાર ન નીકળીએ, ખોટી અફવાઓ ન ફેલાવીએ, ખોટી અફવાઓથી સાવધાન રહીએ. તંત્ર જ્યારે પણ જે પણ સૂચનાઓ આપે તેનું અવશ્યપણે પાલન કરીએ, સુરક્ષિત રહીએ, સતર્ક રહીએ, તંત્રને સહકાર આપે. જય હિન્દ. નમસ્કાર. આથી તમામ જાહેર તંત્રને જણાવવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંત્રની ઘણું વાતાવરણ છે, ત્યારે આપણે સરકાર આપે બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળીએ, ખોટી અફવાઓ ન ફેલાવીએ, અફવાઓથી સાવધાન રહીએ. તંત્ર જ્યારે પણ જે કંઈ પણ સૂચનાઓ આપે તેનું અવશ્યપણે પાલન કરીએ, તંત્રને સહકાર આપે, સતર્ક રહીએ, સુરક્ષિત રહીએ. જય હિન્દ. રોડ શહેર ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. આજરોજ માંગરોળ શહેર ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. આપ સૌ જાણો છો, વર્તમાન જે સાંપ્રત પરિસ્થિતિ છે તેને અનુલક્ષીને અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે સૂચનાઓ છે તેને ધ્યાને લઈ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે રહી, સંકલનમાં રહી અને જિલ્લાની તમામ સિસ્ટર એજન્સીઓ સાથે આ એક મોક ડ્રીલ યોજવામાં આવેલ હતી. આ મોક ડ્રીલમાં અમારી સાથે વહીવટીતંત્ર તરફથી મામલતદાર સાહેબ ઉપસ્થિત છે. આ જે મોક ડ્રીલ યોજવામાં આવી જીએસઆરટીસીના ગ્રાઉન્ડ બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલી હતી. મોક ડ્રીલનું જે આયોજન છે એ એવું કરવામાં આવેલું, એક ઇમેજનરી સિચ્યુએશન ક્રિએટ કરી અને આવી સિચ્યુએશન ઊભી થાય તો લોકોએ કઈ રીતે રિએક્ટ કરવું. વહીવટી તંત્રની તમામ એજન્સીઓ છે, નગરપાલિકા છે, હેલ્થ વિભાગ છે, મામલતદારશ્રીનો વિભાગ છે, પોલીસ વિભાગ છે, મરીન ટાસ્ક ફોર્સ છે, અમારી ગર્વ ટીમ છે, તમામ એજન્સીઓ જે છે એ ત્વરિત કઈ રીતે રિએક્શન આપી શકે તે માટે આ મોક ડ્રીલનું આયોજન હતું. તેમજ લોકોને પણ આવી કોઈ અનિચ્છનીય બનાવ બને તો એ માટે કઈ રીતે સતર્ક કરી શકાય તે માટે એક સાયરન વગાડીને પણ એક ડ્રીલ કરવામાં આવેલી હતી, જેથી લોકો સુધી પણ મેસેજ પહોંચે કે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ છે, જેથી સલામત જગ્યાએ લોકો જઈ શકે. આજની જે મોક ડ્રીલ છે ખૂબ સફળ રહી, લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. અમારી તમામ સિસ્ટર એજન્સીઓએ રેકોર્ડ ટાઈમમાં તરત જ ત્વરિત રિસ્પોન્સ આપવામાં આવેલો હતો. થેન્ક યુ. જય હિન્દ.